નમસ્કાર મિત્રો। જ્યારે ઉંમરનો કાંટો 50ની પાર જાય છે ત્યારે અચાનક જ જીવન એક નવો વળાંક લે છે। એક સમય એવો હતો જ્યારે ઘરની દરેક નાની મોટી બાબતો તમારા પૂછ્યા વગર થતી ન હતી, પણ હવે ધીમે ધીમે નિર્ણયો લેવાની જવાબદારી નવી પેઢીના હાથમાં જઈ રહી છે। અરીસામાં જોતી વખતે દેખાતા સફેદ વાળ અને ચહેરાની કરચલીઓ માત્ર ઉંમર નથી વધારી રહી, પણ એક નવો અહેસાસ કરાવી રહી છે કે હવે સમય બદલાયો છે। ઘણીવાર મનમાં એક ખાલીપો લાગે છે કે આખી જિંદગી પરિવાર માટે, બાળકો માટે દોડધામ કરી, ખુદની ઈચ્છાઓને મારીને ઘર ઊભું કર્યું, પણ હવે જ્યારે આરામ કરવાનો સમય આવ્યો છે ત્યારે શરીરમાં પહેલા જેવી તાકાત નથી રહી, અને ઘરના સભ્યો પાસે તમારી સાથે શાંતિથી બેસીને બે વાતો કરવાનો સમય નથી। ઘરમાં બધા જ પોતપોતાના કામમાં, મોબાઈલમાં કે પોતાની જિંદગીમાં વ્યસ્ત છે। આ કોઈ કાલ્પનિક વાત નથી, આ ભારતના દરેક સામાન્ય ઘરની કડવી વાસ્તવિકતા છે। 50 વર્ષ પછીનું જીવન એ કોઈ નિવૃત્તિ નથી, પણ તમારી જાત સાથે ફરીથી મુલાકાત કરવાનો અને ખુદ માટે જીવવાનો સમય છે। જો તમે ખરેખર ઈચ્છો છો કે 50 વર્ષ પછીની તમારી બાકીની જિંદગી શાંતિ, સન્માન અને સુખથી વીતે, કોઈના ઓશિયાળા ન રહેવું પડે, તો આજે હું તમને એવી 5 વાસ્તવિક અને વ્યવહારુ આદતો વિશે વાત કરવાનો છું જેને તમારે આજે જ મગજમાં ઉતારીને ગાંઠ બાંધી લેવાની છે। જો આ વાતો સમયસર સમજી લીધી તો તમારું ઘડપણ કોઈ બોજ નહીં, પણ એક સુંદર ઉત્સવ બની જશે અને બાકીનું જીવન એકદમ હળવા ફૂલ જેવું પસાર થશે। આ સુખી જીવનની યાત્રામાં સૌથી પહેલી અને અગત્યની આદત છે તમારા પોતાના શરીરને તમારી પ્રથમ પ્રાથમિકતા બનાવવી। 50 વર્ષની ઉંમર વટાવ્યા પછી સૌથી મોટો સાથીદાર તમારો પોતાનો દીકરો, પાડોશી કે સગા સંબંધી નથી, પણ તમારું પોતાનું શરીર છે। આ ઉંમરે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ, ઘૂંટણનો દુખાવો કે જલ્દી થાક લાગવો એ અત્યંત સામાન્ય બાબતો બની જાય છે, પણ આપણે ત્યાં ભારતમાં એક ખોટી માનસિકતા ઘર કરી ગઈ છે કે હવે આ ઉંમરે શું કસરત કરવી, હવે ક્યાં આપણે કોઈ સ્પર્ધામાં દોડવા જવું છે। આ જ તમારી સૌથી મોટી ભૂલ સાબિત થાય છે। તમારે કોઈ બોડી બિલ્ડર નથી બનવાનું, પણ તમારે એટલા સક્ષમ અને મજબૂત રહેવાનું છે કે તમારે બાથરૂમ જવા માટે કે પાણીનો એક ગ્લાસ લેવા માટે પણ કોઈના આશ્રય ન રહેવું પડે। તમારી દિનચર્યા એવી હોવી જોઈએ કે રોજ સવારે વહેલા ઉઠીને કમસે કમ 40 મિનિટ ખુલ્લી હવામાં ચાલવા જવાનું રાખો। ખોરાકમાં ધરમૂળથી ફેરફાર કરો। યુવાનીમાં જે ભારે ખોરાક પચતો હતો તે હવે આ ઉંમરે નહીં પચે। રાતનું જમવાનું એકદમ હળવું અને સાદું કરી દો। આજના સમયમાં બીમારી કરતાં તેની દવાઓ અને હોસ્પિટલના લાખો રૂપિયાના ખર્ચા માણસને વધારે મારે છે। જો તમારું શરીર સ્વસ્થ હશે તો તમારા બાળકો પણ તમારું સન્માન કરશે, કારણ કે આજના દોડધામવાળા જમાનામાં બીમાર માતાપિતાની ખાટલામાં બેસીને સેવા કરવાનો સમય કોઈની પાસે નથી, અને જો સમય હોય તો પણ ધીરજ નથી। આ સત્ય સાંભળવામાં કદાચ કડવું લાગશે, પણ આજની વાસ્તવિકતા આ જ છે। તેથી બને તેટલો સમય યોગાસન અને પ્રાણાયામ માટે ફાળવો। શારીરિક રીતે સક્રિય રહેશો તો માનસિક રીતે પણ મજબૂત રહેશો, અને ઘરમાં કોઈના પર બોજ બનવાનો અહેસાસ ક્યારેય નહીં થાય। બીજી સૌથી મોટી અને જીવનરક્ષક આદત છે તમારી આર્થિક સ્વતંત્રતા જાળવી રાખવી। ભારતીય માતાપિતાની સૌથી મોટી નબળાઈ એમના બાળકો પ્રત્યેનો આંધળા મોહ અને લાગણી હોય છે। આખી જિંદગી મહેનત કરી, કમાઈને પેટે પાટા બાંધીને બાળકોને ભણાવ્યા, મોટા કર્યા, પરણાવ્યા, અને પછી પોતાની જિંદગીભરની બધી જ બચત, બેંક બેલેન્સ, દાગીના કે પોતાનું મકાન બધું જ જીવતા જીવ બાળકોના નામે કરી દેવાની ભાવનાત્મક ભૂલ ક્યારેય ન કરતા। વાસ્તવિકતા એ છે કે આજના સ્વાર્થી યુગમાં જ્યાં સુધી તમારા ખિસ્સામાં પૈસા છે, જ્યાં સુધી તમારી પાસે તમારી પોતાની મૂડી છે, ત્યાં સુધી જ ઘરમાં અને સમાજમાં તમારી કિંમત છે। 50 વર્ષ પછી તમારે કોઈની સામે, ખુદ તમારા જ બાળકો સામે હાથ લંબાવવાનો વારો ન આવે તે માટે તમારી બચતને સુરક્ષિત અને તમારા જ નામ પર રાખો। દર મહિનાના નાના મોટા ખર્ચા કે દવાઓ માટે બાળકો પર નિર્ભર રહેવાનું ટાળો। જો તમારી પાસે પેન્શન આવતું હોય, વ્યાજની આવક હોય કે કોઈ ભાડાની આવક હોય તો તેને સાચવીને અને સમજી વિચારીને વાપરો। બાળકોને તેમની કારકિર્દી કે વ્યવસાયમાં જરૂર પડે ત્યારે યોગ્ય મદદ ચોક્કસ કરો, પણ તમારી પોતાની ઘડપણની લાકડી કાપીને ખુદને અસુરક્ષિત કરીને તેમને ટેકો આપવાની કોઈ જરૂર નથી। જ્યારે ઘડપણમાં કોઈ ગંભીર બીમારી આવે કે અચાનક કોઈ મોટો ખર્ચ આવી પડે ત્યારે જો તમારી પાસે તમારા પોતાના હકના પૈસા હશે તો તમારો આત્મવિશ્વાસ અકબંધ રહેશે, અને તમારે કોઈના હોશિયાળા નહીં થવું પડે। પૈસા એ ઘડપણનો સૌથી મોટો અને સાચો સગો છે। આ વાત કોઈના પણ વહેમમાં રહ્યા વગર બરાબર મગજમાં ઉતારી લેજો।
ત્રીજી અને તમારા મનને સૌથી વધુ શાંતિ આપનારી આદત છે અપેક્ષાઓ ઓછી કરવી અને ધીમે ધીમે પારિવારિક મોહભંગ કરતા શીખવું. જ્યારે નવી પેઢી ઘરમાં મોટી થાય છે, દીકરાના લગ્ન થાય છે અને ઘરમાં વહુ આવે છે, ત્યારે ઘરનું વાતાવરણ અને સમીકરણો સંપૂર્ણપણે બદલાય છે. તેમની જીવનની રીત, તેમની વિચારસરણી, તેમનો પહેરવેશ અને ખાનપાન તમારા કરતાં તદ્દન અલગ હોવાના જ છે. તે સમયે જો તમે એવું વિચારશો કે અમે અમારા સમયમાં તો આવું કરતા હતા, કે મારા ઘરમાં તો મારી જ મરજી ચાલવી જોઈએ, તો તમે રોજે રોજ દુઃખી જ થશો અને ઘરમાં કંકાસ ઊભો થશે. હવે સમય આવી ગયો છે કે તમે ઘરની લગામ, રસોડાનો અંકુશ અને નિર્ણયો લેવાની સત્તા ધીમે ધીમે નવી પેઢીના હાથમાં હસતા મુખે સોંપી દો. ઘરમાં વગર માંગે સલાહ આપવાનું કે દરેક વાતમાં ટોક કરવાનું બિલકુલ બંધ કરી દો. જો તેઓ તમારી પાસે કોઈ માર્ગદર્શન પૂછવા આવે તો જ તમારો અનુભવ અને અભિપ્રાય આપો, અને જો તેઓ તમારી સલાહ ન માને તો ખોટું લગાડવાની જરૂર નથી. બાળકો હવે મોટા અને સમજદાર થઈ ગયા છે. તેમને તેમની જિંદગી તેમના હિસાબે, તેમના જમાના પ્રમાણે જીવવા દો. તમે એમની પાસે એવી કોઈ અપેક્ષા ન રાખો કે તેઓ આખો દિવસ નોકરીથી આવીને તમારી પાસે બેસી રહે, તમારી પગચંપી કરે કે તમે કહો એમ જ ઉઠ બેસ કરે. 50 વર્ષ પછી સુખી થવાનો સૌથી મોટો અને અક્ષીર મંત્ર એ છે કે જેમ ચાલે છે તેમ ચાલવા દો. નાની નાની વાતોમાં માથું મારવાનું અને ભૂલો કાઢવાનું બંધ કરો. ઘરમાં એક વડીલ અને સમજુ મહેમાન જેવી વૃત્તિ કેળવો. તમારું કામ માત્ર બાળકોને આશીર્વાદ આપવાનું હોવું જોઈએ. જો તમે અપેક્ષાઓ શૂન્ય કરી દેશો તો તમારી જિંદગી એકદમ હળવી ફૂલ થઈ જશે અને ઘરમાં તમારું માન જળવાઈ રહેશે. ચોથી આદત છે તમારી પોતાની એક નવી દુનિયા બનાવી અને ખુદને વ્યસ્ત રાખવા. આખી જિંદગી ઓફિસ, વ્યાપાર અને ઘરની જવાબદારીઓ વચ્ચે કાઢી નાખી, પણ હવે 50 કે 55 વર્ષ પછી જ્યારે તમારી પાસે પુષ્કળ નવરાશનો સમય છે, ત્યારે તેનો યોગ્ય સદુપયોગ કરતા શીખો. જો તમે આખો દિવસ ખાટલામાં કે સોફા પર બેસીને ટીવી પર સમાચારો જ જોયા કરશો, મોબાઈલમાં ખોટી અફવાઓ વાંચ્યા કરશો કે ઘરના લોકો શું કરે છે, કોણ ક્યાં જાય છે, તેના પર જ જાસૂસની જેમ ધ્યાન રાખશો, તો તમે ચોક્કસપણે ડિપ્રેશન અને નકારાત્મકતાનો શિકાર બની જશો. તમારું એક સરસ મજાનું સકારાત્મક મિત્ર વર્તુળ બનાવો. તમારી ઉંમરના અને સમાન વિચારધારાવાળા લોકો સાથે બગીચામાં બેસો, જૂની યાદો તાજી કરો, વાતો કરો અને મન મૂકીને હસો. કોઈ નવો શોખ કેળવો જે તમે તમારી યુવાનીમાં જવાબદારીઓ અને સમયના અભાવે પૂરો ન કરી શક્યા હોય. ઘરના આંગણામાં બાગકામ કરો, સારા અને પ્રેરણાદાયક પુસ્તકો વાંચો, ભજન કીર્તનમાં જાઓ, નજીકના મંદિરે દર્શન કરવા જાઓ કે કોઈ સામાજિક સંસ્થા સાથે જોડાઈને નિસ્વાર્થ સેવાના કામો કરો. મનને સતત કોઈને કોઈ રચનાત્મક કામમાં વ્યસ્ત રાખો. ખાલી મગજ શૈતાનનું કારખાનું છે. જો મન ખાલી હશે તો તેમાં ખોટા વિચારો જ આવશે. જો તમારી પાસે કોઈ પોતાની પ્રવૃત્તિ હશે તો તમારો દિવસ ક્યાં હસતા રમતા પસાર થઈ જશે તેની તમને ખુદને ખબર પણ નહીં પડે અને ઘરના લોકોને પણ તમારી હાજરી ક્યારેય બોજ કે નડતર રૂપ નહીં લાગે. ધીમે ધીમે આધ્યાત્મિકતા તરફ વળો. જીવનના આ તબક્કે સાચી શાંતિ શોધવાની છે અને તે કોઈ બીજાના વર્તન પર નિર્ભર નથી, પણ તમારા પોતાના હાથમાં છે. તમારી ખુશીઓ માટે પરિવાર કે બાળકો પર નિર્ભર રહેવાને બદલે તમારી પોતાની એક એવી અલગ દુનિયા ઊભી કરો જેમાં તમને જબરદસ્ત આંતરિક આનંદ મળતો હોય. પાંચમી અને છેલ્લી પણ સૌથી મૂલ્યવાન આદત છે જતું કરવાની ભાવના કેળવવી અને સમય સાથે બદલાવાની તૈયારી રાખવી. ઉંમર વધવાની સાથે માણસનો સ્વભાવ અને અહંકાર પણ ક્યારેક વધુ કઠોર અને જિદ્દી બની જતો હોય છે. હું ઘરમાં સૌથી મોટો છું એટલે મારી જ વાત સાચી હોવી જોઈએ, આ પ્રકારની જિદ હવે છોડી દો. સમય ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યો છે. ટેકનોલોજી અને લોકોના વિચારો બદલાઈ રહ્યા છે. તમારી જાતને જૂના જમાનાની રૂઢિચુસ્ત વાતોમાં બાંધી ન રાખો. સ્માર્ટફોન વાપરતા શીખો, ઓનલાઈન પેમેન્ટ કરતા શીખો, નવી ટેકનોલોજી સાથે થોડા અપડેટ થાઓ જેથી તમે નવી પેઢી સાથે કદમ મિલાવી શકો અને તમને તે આઉટડેટેડ ન લાગે. પરિવારમાં કોઈ વાદ વિવાદ થાય, વિચારોના મતભેદ ઊભા થાય તો દલીલોમાં ઉતરીને તમારું બ્લડ પ્રેશર વધારવાને બદલે પરિસ્થિતિ જોઈને મૌન રહેતા શીખો. 50 વર્ષ પછી મૌન એ સૌથી મોટું અને અસરકારક હથિયાર છે. કોઈએ અજાણતા તમારું અપમાન કર્યું હોય, કોઈએ તમને ન ગમતી કે કડવી વાત કહી હોય તો તેને મનમાં ગાંઠ વાળીને પકડી ન રાખો. માફ કરતા શીખો અને રાત પડે એટલે બધું ભૂલી જતા શીખો. મનમાં જૂની કડવાશ અને વેરઝેર ભરી રાખશો તો તમારું પોતાનું જ સ્વાસ્થ્ય બગડશે. સામેવાળા વ્યક્તિને એનાથી કોઈ જ ફરક નથી પડવાનો.
જીવન હવે એક ઢળતી સંધ્યા જેવું છે અને આ સંધ્યાને જો ખરેખર ખુશનુમા અને રંગીન બનાવવી હોય તો મનમાંથી તમામ પ્રકારના અહંકાર, દ્વેષ, ક્રોધ અને અફસોસને કાયમ માટે કાઢી નાખો. મિત્રો, જિંદગીના આ તબક્કે પહોંચ્યા પછી વધતી ઉંમરને એક રોગ કે ભાર સમજવાને બદલે ઈશ્વરે આપેલી એક અમૂલ્ય ભેટ સમજો. 50 વર્ષ સુધી તમે તમારા પરિવાર માટે, બાળકો માટે અને સમાજ માટે જીવ્યા. હવે બાકીની અમૂલ્ય જિંદગી ફક્ત અને ફક્ત તમારી પોતાની છે. હવે પોતાના માટે થોડું સ્વાર્થી બનીને જીવતા શીખો. તમારું શરીર બને તેટલું સ્વસ્થ રાખો. આર્થિક રીતે કોઈના પણ મોહતાજ ન બનો. વગર માંગે કોઈને સલાહ ન આપો. બાળકો પાસે નકામી અપેક્ષાઓ રાખીને દુઃખી ન થાઓ. મનને હંમેશા સારા કામમાં વ્યસ્ત રાખો અને નદીના પ્રવાહની જેમ સમય સાથે વહેતા શીખો. મેં આજે તમને જે આ 5 વાતો કહી છે તે કોઈ પુસ્તકમાંથી વાંચેલું કાલ્પનિક જ્ઞાન નથી, પણ આજના ભારતીય સમાજના દરેક સામાન્ય ઘરની કડવી વાસ્તવિકતામાંથી તારવેલું એકદમ નગ્ન સત્ય છે. જો તમે આજથી જ આ વાતોને તમારી જિંદગીમાં ઉતારી લેશો અને તેને વળગી રહેશો તો હું સંપૂર્ણ દાવા સાથે કહું છું કે તમારું 50 વર્ષ પછીનું જીવન એટલું તો સુખદ, શાંતિપૂર્ણ અને સ્વતંત્ર હશે કે લોકો તમારી પાસેથી ઘડપણ કેમ જીવવું તેની પ્રેરણા લેશે. જિંદગી ખરેખર ખૂબ જ સુંદર છે. બસ ઉંમરના આ પડાવ પર તેને જોવાની અને જીવવાની રીત થોડી બદલવાની સખત જરૂર છે. આશા રાખું છું કે આ વાતો તમને શાંતિથી વિચારવા પર મજબૂર કરશે અને તમારા જીવનમાં એક સુંદર અને હકારાત્મક બદલાવ લાવશે. સ્વસ્થ રહો, મસ્ત રહો અને તમારા આજના દિવસને પૂરી ખુશીથી જીવો.